એટલે ખૂબ મેં કીધું એમ કે ભાઈ કીધું મોઢા આવ્યા એનું વટક 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 વ્યાસ સાથે દેવું છે પછી ક્યાં છે આજુ હરિચંદ્ર રાજા જેમ અયોધ્યાની બજારમાં વેચાણ મોઠાની બજારમાં વેચાવ જાવ ને તોય પાર આવે એમ નથી. એનું કારણ કહું કે મેં પ્રોગ્રામના ખૂબ પૈસા લીધા બધે ગયો છું પણ એ એકે રૂપિયાનું મારા છોકરાનું જબલું નથી લેવાનું. મોઠાના રૂપિયે માયા એના છોકરાના જબલા લેવાના કારણ કે તેથી જબલા પહેરાવડા હતા. એમાં જઈલો તો નહીં, જઈલો મોઠામાં નહીં. એ નાનો કરો મારા ભરત, એ મોઠાના જબલા પહેરેલા. કહેવાનો મતલબ કે એ પૈસાની ગણતરી થતી હતી. કારણ કે આટલી હું આખી રાત કેમ ગાડી હાંકતો ભાઈ, માઇન્ડ પોગાડતો અમુક ને એમાં અમુક તો કાસમાં દેખાય ઊંધો લબડ જાય. એટલે ભાઈ આને તો હરકો કરો તો કાને તો માઇન્ડ પોગાડે મારા દોડે બાંધવા પડે. આને બાંધીને મૂકી દો, પેટીઓ આને બાંધી દો. એ જે લહેર કરી છે મોઠાની, હું કેટલી મારે વાતો કરવી પણ કહું ને મને જ્યાં કંઈક થાય. બિલકુલ અતિશયોક્તિ નથી. આ મોઠાએ જે મને જોયો છે વર્ષો પહેલા, એવો દુનિયાનો કોઈ ખૂણો ઈ માયા એને નહીં જોઈએ કે એ વાત ફાઈનલ. કારણ કે આમાં કોના નામ લો કોને મૂકી દઉં યાર. ક્યું ઘર બાકી છે કે મોઠાના ઘરે મેં રોટલો ન ખાધો હોય? કયો બગીચો બાકી છે કે એ બગીચાની હાંખ માયા આયરે ન ખાધી હોય? એ હાંખનું પરિણામ આજ તમારી સામે બેઠું છે. એટલે મને સરપંચ ને બધા ઘરે આવ્યા ત્યારે હાવ કહું તો મને ખરેખર રાજીપાનો પાર નહોતો. કારણ કે મોઠાનો કોઈ ઓટલો બાકી ન હોય કે ઓટા ઉપર માયો આયર પલોઠી વાળીને બેઠો ન હોય. પલોઠીને તો તમે કયો પાથરા વગરનો હુયો ન હોય એવો ઓટો નથી. કેવું કરતા અરે વાત જવાઈ ગઈ. હારું મને એમ થાય પ્રોગ્રામ કરવું કે એ બધું કર્યું ઈ કહું. તેથી તમે નહોતા તો હિંમત જ ન કરો વચ્ચે બોલવાની. હિંમત જ ન કરો યાર. તમે નવા છો અત્યારે એટલે તમે શાંતિથી સામે જ બેસી જાઓ, સામે બી આવો. એટલે મને કઈક આટી ઉકલે તમે કયો એમ મારે કરવાનું છે કે માયો કે એમ મારે કરવાનું. અને હું હંમેશા માયો કે એમ કરું છું. મારા બાપુજીનું કીધું ન કરું. મોઠાની આ પવિત્ર જગ્યામાં એ મહાપુરુષની હાજરી નથી પણ એની કૃપાની ખૂબ અહીંયા સાહેબ હાજરી છે. અને એટલો બધો સેવક સમુદાય. અને કહેવાય ગયો સાહેબ કે જ્યાં વિજ્ઞાન ન કરી શકે ને, વિજ્ઞાનનું જ્યાં પાંચું ના આવે ને, ત્યાં આવા સંતનું જ્ઞાન એવું કામ કરી જાય કે એની કૃપાનો કોઈ પાર ન રહે. અને હું ઘણીવાર જાહેરમાં કહું કે અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને મરી જાય જે પ્રાપ્ત ન કરી શકે ને, એ મારા ભારતનો સાધુડેની જોડી માલી ક્યારે કરીને દેખાડી દે ને કોઈની ખબર ન રહે સાહેબ. આ જે ભૂમિમાં અહીંયા અત્યારે જ્યાં કથા મંડપ જે છે ત્યાં જ ગાંજો ઉભો થયો. રાજુભાઈ અહીંયા ગાંજો અને તમારું પોલીસ ખાતે જ રેડ કરેલી. બાપુ એ ગાંજા કર્યા. બાપુ કે ગાંજા તમારા બાપ હોય નહીં, ફૂલઝાડ હોય દીકરાઓ. હવે આ નાસા કંપની કરીએ કે ખરી મને કયો? હું જે કહેવા આ ચમત્કાર નહીં, આ હકીકતું છે. અને એ વખતના ભાભલાના છોકરા જીવે બધા. અને એનું ખાતું આટો મારે ને એને ફૂલની સુગંધો આવે અને ફૂલ દેખાય, તમારા ચશ્માના કાચ ફેરવી નાખે. એ સાધુની કૃપા છે ભલા મને. તમારી દ્રષ્ટિને ફેરવી નાખે. અમારે પાલીતાણા નજીક થાય. પાલીતાણામાં ઘોડા ગાડીઓ હમણાં સુધી ગયું, રિક્ષાઓ નહોતી, ટેક્સી તો હજી નથી. આમ લાંબા રૂટમાં મળે પણ ગામમાં કે પણ ઘોડા ગાડીનું એસોસિએશન હાલતું. કોઈથી રિક્ષા ન લેવાત. બસ સ્ટેન્ડ તું તળેટી જૈનમ જયતી શાસનમ. તો પછી ત્યારે મને ખબર
એક ભાઈએ ઘોડાને લીલા ચશ્મા ચડાવ્યા, ઘોડાગાડી વાળા. એટલે મેં કીધું આવી ફેશન? મને કે ફેશન નથી ભાઈ, બુદ્ધિ બુદ્ધિ. શેની બુદ્ધિ? મને કે આ લીલું સિવાય ખાતો નથી, હુકું ભાવતું જ નથી. અને હવે મને કે લીલું ક્યાંય મળતું નથી. હું કહું તો મને કે ચશ્મા લીલા ચડાવી દો ને હુકું શીખું લીલું સમજીને ઝપટ બોલાવે. ભણના દીકરા ઘોડાને છેતરતા હોય. કહેવાનો મારો મતલબ એ છે કે ઘોડા ગાડીનો માલિક ઘોડાને લીલા ચશ્મા પહેરાવી દે ને એને જો હરિયાળું દેખાતું હોય તો મારો સદગુરુ જેના કાનની અંદર ફૂંક મારે ને એની દ્રષ્ટિ ન બદલે તો ભારત વર્ષનો સાધુ ન કહેવાય પેલા માણસ. એવી જ આ મોઠાની જગ્યા, બંસીકર બાપુની જગ્યા. અને એમાં જ્યારે આપણે અહીં પધાર્યા છીએ ત્યારે આપ બધાને મેં કીધું એમ કે મારી પાસે કોઈ જ્ઞાન છે નહીં. એટલે તમને કહું ને કે આ કેટલા વર્ષ છે? 90, 91, 92, એટલે 92 વર્ષ નહીં હો, સાલ ગણો છું. તમને એમ થાય માયાભાઈ રેવાય ગયો, જીવવું છે યાર. માઇન્ડ સાયમુન ક્યાં વળ્યું રહું યાર. એટલે 90, 91 ની સાલથી અહીં મોઠામાં આવતું. 97 સુધી હળંગ આવ્યો. હળંગ 26 વર્ષ પૂરા થયા ભાઈ. આ તમારા ગામમાં નાતો છે એટલે તમે મને ઓળખો છો. કહેવાનો મતલબ ઘણાને કહે અમે એની સઠ્ઠી જાણીએ. જાણો છો યાર. ત્યારે હું આમ પતલો ખખુડી મકુડી એટલે આમ કહું માં હા 80 કિલોની પેટીનો ઘા કરતો મુકા એક પાટો મારો તો ખૂણામ રીકી દેતો એમ તો કહમાં યાર તઈ હા લે તો મુકા તેથી બેટા તું નાનો ઘોડિયામાં હતો ને હું બાય બાય કીને નીકળતો. જેવી રીતે કાલે શું થાય 24 કલાક માણસ જીવવાનો છે ફરજિયાત છે. કોઈ એમ કે પલમાં શું થાય કાંઈ ના 24 કલાક તો રહી જ તે અત્યારે મરી જાય ને તોય 24 કલાક રહી. હગાવાલાને બોલાવી લે ને આમ બોલાવી લે ને ઠાઠડીઓ બાંધી લે 24 કલાક તો રહેવા ના આયલી કે સીધે શમશાન ભેગા ન કરી દે કોઈ 24 કલાક તો રાખે જ. એટલે કોઈ એમ કે તો ઘડી ફરકી ખબર નહીં એમાંલી ઘણા ઊભા થયેલા દાખલા મહાણે જાય માં ન્યાલી ખાપણ ખંભે નાખીને આવેલા છે ઘણા. હાલો હાલો કે નથી ભાઈ બન્યું છે આવું. જ્યાં વિજ્ઞાન હાલતા છે તો જ્ઞાન આગળ વિજ્ઞાન નો આવે જ પણ જેટલું દેવાય એટલું દેજો પહેલી વાત આ. એટલે હું તમને હાવ મોજ કરાવવાનો છું અને એ મારી મોજ વિટામિન વગરની નહીં હોય. હા ટેજ થી નીચે ઉતરી જવું બાકી શબ્દ થી અઠું નથી ઉતરવું. મારું હાસ્ય છે પણ મારી બેન મારી માં ભાઈ બેન સાથે બેઠા મર્યાદાને કોઈ આંચ ના આવે અને સાથે આનંદ આવી શકે એવું મારું હળવું હાસ્ય રસ હશે. કોઈ મનોરંજનની ટીકા હું નથી કરતો પણ ઘણા હાસ્ય રસ એવા હોય અરે હાસ્ય રસ છોડો ઘણા કાર્યક્રમ એવા હોય કે માને દીકરો સાથે આવ્યા હોય તો દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું. બાપ દીકરી બેઠા હોય તો બાપને એમ થાય મારી દીકરી ન લાવ્યો તો સારું હતું. પણ આ બાપ દીકરી બેઠા હોય મા દીકરો બેઠા હોય બેન ભાઈ બેઠા હોય અને મર્યાદાને કોઈ આંચ ના આવે. દી હાથ મેં તો ડોલ કાકેડા જેવો થઈ જાય. રોજ દિયાશ મેં આવું હવારે હાવ ઘો જેવો. જો ભાઈ કોઈ પીતા હોય એની ટીકા નથી કરતો. પીજો મારા બાપનું જ પીતા નથી. હજી એમાં વધારો કરજો જેમ કરીને ઝાઝા પીવો તો ખૂટી તો જાય. મને જવાબ દીધો છે ભાઈ. મેં કીધું શું કામ પીવા? મને કે બધા ભાઈઓ છે ને થોડુંક વધારે લઈ લઈને એટલે બોટલો ખાલી. અરે એક જણો તો સાહેબ થોડુંક પી ગયો ને ભાઈ દારૂ ઉપર ખીજાણો ખાલી બોટલોનો ઢીગલો કરેલો ખાલી બોટલ એ બોટલ પકડી એ બોટલ તે મારી 100 વીઘા જમીન ખોવડાવી ઘા કરી દીધો. બીજી બોટલ પકડી તે મારી 4 વ્હીલ વેચાવી. ત્રીજો તે આ બોટલ તે મારો બંગલો વેચાવ્યો. એમાં ભૂલથી ભરેલી આવી ગઈ. એને જોઈને કે તારો હજી કઈ વાંક નથી તારો વાંક નથી. નો કાકી રે મારા દીકરા તારો વાંક જ નથી પૈસા ને શું કેવું આપણે
અરે નશાબંધી વાળા આવ્યા ગામડામાં, નશાબંધી બધું બંધ કરો પીવાનું. અને પછી હમણાં ગામના ચોકમાં તમને કોઈ ટેજ બનાવ્યું, ટેજ ઉપર ટેબલ મૂક્યું, ટેબલ ઉપર એક દારૂ ભરેલો છે અને ગ્લાસ મૂક્યો, એમાં એક જીવડું નાખ્યું, તો જીવડું તડફડીને મરી ગયું. પછી અધિકારી બોલો, બોલો મિત્રો, ગામના ભાઈઓ, આમાંથી શું તમે માર્ગદર્શન લેવા માંગો છો? એક જણો ઉભો ગયો, એ કે દારૂ પીવાથી પેટમાં રહેલા જીવડા મરી જાય. બોલા કરો લ્યો પરદાર, આમાં આમાં હું થું એ ઉપયોગ જ કરી લઈ, તમે હું કરી લો. એટલે આપણે કોઈ દી ચાખ્યો નથી. હવે એમાં શું થતું હોય, જેને આપણે અનુભવ જ નથી તેની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી પાછો. જે આપણો વિષય જ નથી, આ ઘણા માણસો ધૂણતા હોય એની ટીકા કરવાનો આપણો કોઈ વિષય નથી. કારણ કે આપણે કોઈ દી કોઈનો અવતાર જ એમ કંઈક આવતું છે તો જ બિચારા આમ આમ થતા છે ને, એ આપણો વિષય જ નથી. ભલે ધૂણે આપણા બાપનું શું છે, પણ બધું માપે માપે રાખો. હા કઈ જેમ તેમ અમુક અમુક ધૂણે એમાં હવે તો ઘણું સારું છું, ઘણું આવું કીધું ને એમાં ઘણો નથી લાગતો કે 5 વર્ષથી ઘણો ફેર છે. ગામો ગામ ગળા તાણે એનું માં પરિણામ આવ્યું છે. નહીતર તો દશામાંનું નામ નહોતું લેવાતું. અહીંથી ફૂલથી એમ કે ને ફૂલ ગાજર અરે મારું દાદા એટલે પણ ફૂલ ગજરો છે, દશામાંનું ગીત નથી. ઘડીક ભરો ખાને માનો મારો ફૂલ ગજર. કોઈ ધૂણતા હોય મને માફ કરે, મને કોઈ તકલીફ નથી, કાંઈ થાય નહીં બીજું એના. પણ આ વસ્તુ કાંઈક એને થતું હશે તો જ થતું હશે, એનો પોતાનો અનુભવ છે. અને ત્રીજી વાત કે એમાં ક્યાંક સત્યવાક વાળું કોઈ ક્યારેક ધૂણ્યું હશે તો જ પાછું કોઈ ખોટું ધૂણતું હશે ને. દૂધ છે તો પાણી વાળું દૂધ તક વેચે તો એમાં બહુ માર નથી જવું, પણ માપે. આપણા ઘણા ધૂણે કહે છે, એમ તેમ નહીં. હા, જેટલો સમાજ જેટલા મઢ એટલા ભુવા એની માથે તેલ હીચે છે, એના પ્રમાણ આપે છે, હોય પ્રણામ. પણ એક રામાપીર નો એલો ગાય ને 80 જણા ઉકળા માથે બેઠો ન્યા કે હવે રામાપીર હવે અહીંયા તો રહેવા દે. અમારા ગામમાં એક જણો છે, તે ધૂણ્યો ને એના મામા મારા મિત્ર, એને લીધે મને એ મામા કહી દે. અને મામા આવીને એક ઠપાટ મૂકી તો અત્યારે વયો ગયો ઉપર ઘરે, બોલો ઘરે વયો ગયો. સવારમાં મને મળ્યો, મામા આખી રાત હું તો નથી. હું કેમ? મને કે ધૂપ લેતા ભૂલી ગયો તો ને તો ઓતા કઈ વયો નતો ગયો. એ તો હાથું થયું, મારા બાપા એ બીડી જગવી ને તો પછી એનો લઈ લીધો. જવા દો. હા નરું સત્ય કહું, આવ સત્ય. બોર્ડ આવે ત્યારે હું દેખાડી તે અને તમારે મોઢે કેવરાવી. આ ઘણાને એમ જ થાય કે માયા ભાઈ ગલોંદા જ મારતા. આ ગલોંદાના કોઈ પૈસા આપે ડોહા? આવું બન્યું છે, આવા નંગ છે દુનિયામાં ભાઈ. હા, બહુ ગજબ છે. આપણે ઘણા ધૂણે, આપણે કોઈ એની ઓલી નથી કરતો, પણ દેવળમાં બેઠો છે એને જ માનો ને. તમે પોતે કેમ ઈ બની શકો? મારો કહેવાનો હેતુ ઈ. હું જગદંબાને માનું છું સાહેબ. એને મારા વર્ષોના ગાડીઓ આપતો ત્યારથી લઈને સાહેબ અત્યાર સુધી જેદુનો સમજણો થયો, માતાજીનું નામ આવડે છે તેદુના એના અનુષ્ઠાન કરતા હું. નવરાત્રિમાં માયાએ કોઈ દી ડાયરો નથી કર્યો. 9 દી માની સામે મૌન બેઠું. 9 દિવસ એના નામ સિવાય કઈ, પણ મને કોઈ દી થરેરો નથી આવ્યો યાર. મને અનુભવ થયા છે, બીજા થયા છે અનુભવ. હું નહોતો ત્યાં, મને એને પોગાડ્યો છે. આ નરું સત્ય કહું. ઘણા એમ કે ભગવાન મળે એટલે શું થાય? ભગવાન, અરે ભગવાન નરસિંહ મહેતાને નથી મળ્યો સાહેબ. 52 કામ એના કર્યા, પણ આવ્યો છે તો નરસિંહ મહેતો થઈને આવ્યો છે, શત્રુભુજ વાળો નહીં. શત્રુભુજ થઈને આવ્યો તો જુનાગઢ ખાલી થઈ જાય સાહેબ. ભગવાન ક્યારે આવે કે એ જુનાગઢના કરોડપતિ માણસોથી કોઈના બાપના હરાજ નહોતા થયા, એવું નરસિંહ મહેતાના બાપનું હરાજ થયું માની લેવાનું ભગવાને જ કર્યું હોય. અને મને તો હજી વેમ પડે કે ઓલો જે છેલ્લો વેપારી ઘી દીધું ને એ જ મારો ના થશે.
એને એમ થયું કદાચ ઘી તો તપેલી કોક ભરી દે તો એક તપેલી ઘી કાંઈ જુનાગઢ થોડું જમશે, લાવ એને ઘડી કાંઈ હાટડી હું માંડી દઉં, મારી હાટડીનું ઘડીકી હટાણું કરી લે ને અને અહીંયા ઘડીક કીર્તન ગાઈ નાખે તો ત્યાં હું જમાડી દઉં બધાને. અને ત્યાં જમ્યા ત્યાં હું ત્યાં કીર્તનમાં રાખ્યો, અહીં જેવું જમણવાર પચ્યું ને કીર્તનમાં લઈ લીધો. હવે જા જોઈએ કેવો શ્રદ્ધા હશે સાહેબ, કલ્પના. એની તપેલીમાં મેથી લ્યો આખી મેથી હામું જોવે છે. તમારું સટકી ગયું છે હું? તમે હવારના મને મહેતા હેરાન કરો છો. એટલું માણસોને જમાડ્યું, એટલે હોનાના પાટલા, હોનાના વાસણો, એ હોનાના તારવાળી હાડીઓ તમે એને ભેટ આપીને અત્યારે પાછી એની તપેલી મરી ગઈ. હેન્ડલૂમ પહેરી પહેરીને કોઈ દી કીધું નહીં કે ઘરમાં એટલી વસ્તુ પડી છે. મેથી કોને કયો? તમને કહું છું. સાચું ન લાગતું હોય તો આમ નજર તો કરો. ગોર પીડ્યા ઈ તો દેખાય ને, જે પંગતિયું જમી જમીન ઊભી થયા, ડાળના રગેડા પીડ્યા ઈ તો દેખાય ને તમને કા કેટલું જમીન ગયું છે. મેં તે આમ નજર ફેરવી અને ધ્રુજેશ નરસિંહ મહેતા કે મેથી મને એકવાર કે પંગતિયુંમાં હું આટા મારતો તો તમે નહીં તો બીજું કોણ? મેથી કોઈ દી તારી આમાં હાથ નથી જોડ્યા, પણ આ નરસિંહ મેં તો તારી આમાં હાથ જોડે. તેને કોઈ વેણ તો નથી કીધું ન કહું તાક તો મને ઈ કે હું ગયો ક્યાં? તાક નાવાનું દામો કુંડે નાવા. મેથી સમજ અણહાર આવી ગઈ મેથી ને કાંઈક જુદું છે. એટલું કહીને જ્યાં હું દામો કુંડે નાઈને મેથી આવું પછી હારે જમી લઈએ. મહેતા હું ભૂખી છું. અને તેથી નરસિંહ મહેતે દોડ દીધી. દામો કુંડે જઈને એટલું કીધું કાકા જુલાણાને જમાડ્યું, મને ભૂખ્યો રાખીને વયો જા. અને સાહેબ પાછો દામા કુંડે ત્યારે આવ્યો હોય છેલ્લી વાર. કહેવાનો અર્થ આ દેશ શ્રદ્ધાનો દેશ છે સાહેબ. કૃષ્ણ આવે, આજે આવે, હા આવે, ભરોસો હોય એને.